સત્તાધાર માટે અમે મરશું મારશું પણ અમારી ત્યાં સુધીની તૈયારી છે. ફોર વિજય ભગતના ગ્રુપ તરફથી આક્ષેપ કરનારા ગ્રુપ તરફ એવી આપવામાં આવી છે કે તમે જો કહેતા હો તો અમે આ ગીતા મહેલ એટલે કે ગીતાબેન વ્યાસ જ્યાં રહે છે એ મહેલને પાડી નાખીએ. જે મિત્રો આ સત્તાધાર જગ્યાના જે વિજય બાપુ ભગત છે તેને મિત્રો પ્રેમિકા હતી, એટલે એનું પ્રેમિકાનું નામ હતું મિત્રો ગીતા વ્યાસ, અને એનું ગીતા મિત્રો મહેલ છે શું પાડી દેશે ઘણી બધી વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને મિત્રો જે ગીતાબેન વ્યાસ છે તે એની પ્રેમિકા છે વિજય ભગતની, અને તે ફરાર થઈ ગયા છે. એના મિત્રો બધી જગ્યાએ અલગ અલગ બધા એના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, અને એવું એમ કહે છે કે ફરાર થઈ ગયા છે. અને ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે અમે સત્તાધારની જગ્યા માટે અમે મરશું અને મારશું. તો મિત્રો તમે શું કહેવા માંગો છો? વિજય ભગતના મિત્રો જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તમને શું લાગે છે કે તમે શું આ વિજય ભગત આવું કાંડ કર્યું છે? આ જે ગીતા વ્યાસ છે તેની સાથે શું આવું કાંડ કર્યું છે? મિત્રો તમે શું કમેન્ટ બોક્સની અંદર કહેવા માંગો છો? બધા જેટલા પણ લોકો જોવો છો તે બધા લોકો બતાવો. અને આગળ તમને વિડીયોની એક ક્લિપ સંભળાવી દીધી છે. અને મિત્રો અત્યારે જે ગીતા વ્યાસ છે તે ફરાર છે, એટલે કે જે વિજય બાપુની જે પ્રેમિકા કહે છે બધા લોકો એ ફરાર છે એવું બધા લોકો કહી રહ્યા છે. તો હવે એ ભાઈનો તમે ક્લિપ જોઈ લીધી છે, અને વિજય બાપુ છે તમે શું કહેવા માંગો છો? મિત્રો સત્તાધારને મિત્રો આ બદનામ કરવાનું ચાલી રહ્યું છે. ખરેખર મિત્રો આપણે તો કોઈ બદનામ ન કરતા, પણ ત્યાં રહેનારા અલગ અલગ એટલે માણસો બધા કરના મિત્રો ખોદે મહિલું કર્યું છે આ વિડીયો ઉપર અને આ વિવાદની મલપા. તો એના વિજય ભગતના ભાઈ છે બધા વિડીયો વાયરલ કર્યા હતા અને એને કેસ કર્યા હતા, ઘણું બધું કર્યું હતું. અને આ વિજય ભગતનો વિવાદ વધતો જ ગયો છે હજી, અને વધતો જ જશે. મિત્રો તમે શું કહેવા માંગો છો? વિવાદ ક્યાં સુધી આ વધતો જ જશે હજી? અને તો હવે કમેન્ટ કરીને બતાવો વિજય ભગત ઉપર તમે શું કહેવા માંગો છો, અને ગીતા વ્યાસ માટે, અને વિડીયો શેર કરો.